હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું છું નિશાંત કતીરા. ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આજનો આ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, કારણ કે એક જ સમ શીખવાના છીએ અને એ સમ 100% તમારી બોર્ડની એક્ઝામમાં હશે, 4 માર્ક આપી જશે. સમ કેવો છે? ચેપ્ટર 6 ત્રિકોણનો ઉદાહરણ 7. મોસ્ટ આઈએમપી 100% પૂછાશે એવો સમ. એન્ડ સુધી જોડાયેલા રહેજો. એક જ સમ ભણશું, વિડીયો મોટો નહીં બને અને પ્લીઝ મારી સાથે લખજો નોટમાં અને આખો સમ સમજી લો, પછી હજુ એક વખત લખજો જો 4 માર્ક જોઈતા હોય તો. અને તમને ખ્યાલ છે છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 સમ 4-4 માર્કમાં પૂછાશે સેક્શન ડી માં. એક તો પ્રમેય હશે 6.1 અને 6.2 માંથી કોઈ એક હશે. બીજો આ સમ હોઈ શકે છે 4 માર્કમાં, તો એક્ઝામ આપવા જાઓ એનાથી પહેલા સૌથી છેલ્લે 5 મિનિટ આ સમ એક વખત જોઈને જજો, ગણીને જજો. ઓકે, તો 4 માર્ક મળી જશે, કારણ કે પડ્યો જ હશે આ સમ. ખરેખર કહું છું. કરીએ સ્ટાર્ટ. ધ્યાન આપજો અને પ્લીઝ લખજો મારી સાથે. 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ઘોડો, એટલે કે ઘોડો એટલે બલ્બ, આ વીજળીનો બલ્બ જે અહીં ઉપર છે તે જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. છોકરીનો પડછાયો આપણે શોધવાનું છે. હવે જુઓ, આ જે છોકરી છે એ સ્ટાર્ટિંગમાં અહીં બી પાસે ઊભી હતી, થાંભલા પાસે, અને 4 સેકન્ડમાં એ છોકરી બી થી ડી પાસે પહોંચી ગઈ. ઓકે, ચાલીને. થાંભલાની ઊંચાઈ આપેલી છે કેટલી? વીજળીનો ઘોડો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે છે. જેટલું આપણી પાસે છે એ બધું આપણે આમાં પહેલા લખી લઈએ, આકૃતિમાં કિંમતો મૂકી દઈએ, પછી ડિસાઈડ કરીએ કેમ થશે. તો થાંભલો 3.6 મીટર ઊંચો છે. છોકરી બી પાસે હતી, બી થી ડી સુધી પહોંચી ગઈ 4 સેકન્ડમાં, અને એની ઝડપ આપેલી છે. જુઓ, એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર સેકન્ડની ઝડપથી દૂર જાય છે. ઓકે, અને 4 સેકન્ડ એ ચાલે છે. 1 સેકન્ડના 1.2 મીટર, તો 4 સેકન્ડમાં કેટલું ચાલી હોય? 12 ચોક 48, 4.8 મીટર ચાલી હોય, તો આ બીડી થશે 4.8. આપણે પડછાયાની લંબાઈ શોધવાની છે. પડછાયો ક્યાં પડે છે? તમને ખ્યાલ છે કે આપણી પાછળ જ્યારે લાઈટ હોય અને એ લાઈટ આપણા ઉપર પડતી હોય તો જમીન ઉપર આપણી આગળ પડછાયો પડશે. તો આ છોકરી અહીં ઊભી છે, લાઈટ એને પાછળથી એના ઉપર પડે છે, તો એનો પડછાયો ક્યાં પડશે? આ ડીઈ પાસે પડશે. ઓકે, તો ડીઈ આપણે શોધવાનું છે, એ ખબર પડી ગઈ. હજુ એક કિંમત છે, આ 90 સેમી ઊંચાઈ વાળી છોકરી. હવે તમે જુઓ, બધા માપ મીટરમાં છે અને છોકરીની ઊંચાઈ સેમીમાં છે, તો એને મીટરમાં ફેરવવું પડશે. કેમ ફેરવાય? 90 સેમી એટલે કેટલા મીટર? 0.9 મીટર થાય. ઓકે, તમને ખ્યાલ છે? કેમ આવ્યા એ સમજાવું. અત્યારે પેલા લિસ્ટ કરી લઈએ, બધું લખી લઈએ. હવે દાખલો કેમ થશે? બહુ ઈઝી છે, કંઈ નથી કરવાનું, સિમ્પલ ચોકડી ગુણાકાર કરવાનું છે, પણ પહેલા સૂત્ર નક્કી કરવું પડશે. સૂત્ર કયો બનશે? અગાઉ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં અથવા હજુ એક વિડીયો હતો જેમાં મેં તમને સમપ્રમાણતાના 5 સૂત્ર સમજાવ્યા હતા. એ 5 સૂત્રમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ થશે. કયો થશે? જુઓ, ચોથો ને પાંચમો જે સૂત્ર મેં અગાઉ તમને સમજાવ્યા છે, એ બે માંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ થશે. કેવી રીતે? જ્યારે આ વચ્ચેનો માપ હોય ત્યારે આ વચ્ચેનો માપ સીડી છેદમાં આ આખો માપ AB બરાબર આ અડધો ભાગ DE છેદમાં આખો ભાગ BE. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને આ સૂત્ર છે સમપ્રમાણતા. અને સમપ્રમાણતાના સૂત્રનો ઉપયોગ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે બે ત્રિકોણ એકબીજાને સમરૂપ ત્રિકોણ હોય. તો પહેલા આપણે સાબિત કરવું પડશે કે અહીં જે બે ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ છે. ઓકે, તો આ બધું આપણે કરવાનું છે. સ્ટાર્ટ કરીએ સમને. હવે સૌથી પહેલા થોડું લખાણ કરશું. ધારો કે અહીં
AB થાંભલો છે, CD છોકરી છે. સૌથી પહેલા છોકરીની ઊંચાઈ એટલે કે CD 90 સેમી. સેમીને આપણે મીટરમાં ફેરવવું છે. કેમ ફેરવીએ? સેમીને મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 100 કરવા પડે. 0 0 કેન્સલ, 9/10 એટલે 0.9 મીટર આવી ગયા. હવે છોકરીએ કાપેલું અંતર BD છોકરીએ કાપેલું અંતર BD આપણને ચોખ્ખું કહ્યું છે કે 1 સેકન્ડના 1.2 મીટર ચાલે છે. 1.2 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અને એ 4 સેકન્ડ સુધી ચાલે છે. 1.2 ગુણ્યા 4 સેકન્ડ. જો 4 સેકન્ડ પછી તો 1.2 ગુણ્યા 4 12 ચોક 48 પોઈન્ટ મૂકી દો. 4.8 મીટર ચાલશે. હવે શું? હવે આપણે બે ત્રિકોણ છે એ સમપ્રમાણમાં છે એમ સાબિત કરવું છે. તો પહેલા તો બે ત્રિકોણ તો કયો મને. બે ત્રિકોણ ક્યાં છે આકૃતિમાં? જો એક આ રહ્યો ત્રિકોણ CDE અને બીજો આ મોટો ત્રિકોણ ABE. મળ્યા બે ત્રિકોણ. બસ આ બે ત્રિકોણ સમપ્રમાણમાં છે એમ સાબિત કરી. ત્રિકોણ CDE અને ત્રિકોણ ABE માં કેમ કરશું? એના માટે કેટલીક શરતો છે. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપણે સમજ્યા છે. એક છે ખૂણો ખૂણો શરત એટલે કે ખૂ શરત. બીજી છે ખૂ શરત. ત્રીજી છે બાખુબા શરત. ઓકે, આ ત્રણ શરતોમાંથી અહીં આપણે ખૂ શરતનો ઉપયોગ કરશું. કેમ કરશું? આ બંને જે ત્રિકોણ આપણે નક્કી કર્યા છે એમાં બે ખૂણા એવા હશે કે જે સમાન થતા હશે. જો પહેલા તો કોમન ખૂણો કયો છે? આમાં પણ હોય અને આમાં પણ હોય. ઈ બંનેમાં છે. CDE માં પણ ઈ ખૂણો છે અને ABE માં પણ ઈ ખૂણો છે. તો આપણે લખીએ ખૂણો E બરાબર ખૂણો E, સામાન્ય ખૂણો. ત્યારબાદ હજુ એક ખૂણો જોઈશે જે બંને ત્રિકોણમાં સમાન બનતો હોય. કયો ખૂણો છે? આકૃતિ જોઈને કયો મને. જુઓ, ત્રિકોણ ABE માં ખૂણો B કાટખૂણો બને છે. થાંભલો જમીન ઉપર શિરોલંબ સ્થિતિમાં હોય અને શિરોલંબ સ્થિતિ એટલે 90 અંશનો ખૂણો બનાવે, કાટખૂણો બનાવે. અને આપણે પણ જ્યારે જમીન ઉપર ઊભા હોઈએ તો સીધા ઊભા હોઈએ સ્થિર શિરોલંબ સ્થિતિમાં, એટલે આપણે પણ જમીન સાથે કાટખૂણો બનાવી. તો આ D પણ કાટખૂણો બને છે. તો બંને ત્રિકોણમાં એક એક ખૂણો કાટખૂણો છે એટલે સમાન હશે. CDE માં ખૂણો D અને ABE માં ખૂણો B, કાટખૂણા. આમ ખૂ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? સમપ્રમાણમાં થઈ ગયા, સમરૂપ થઈ ગયા. બસ, તો આ પણ સાબિત થઈ ગયું. હવે બસ આ સૂત્ર ફરીથી લખશું, આપણે કિંમતો મૂકશું અને દાખલો પૂરો કરી નાખશું. આ મેઇન વસ્તુ છે સાબિતી. આ નહીં કરો તો પૂરા માર્ક નહીં મળે. અને આ લખાણ પણ કરવું પડશે કારણ કે 4 માર્કનો સમ છે. કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ છે, થોડીક જ છે, એટલે આ બધું બહુ જરૂરી છે. હવે આગળ આપણે આ DE શોધવું છે. તો DE માટે આપણે x ધારી લઈએ પહેલા. ઓકે, DE માટે શું ધારી લઈએ? x. અને તમે સૂત્રમાં જુઓ છો BE ની જરૂર પડશે. BE એટલે B થી E સુધીનો આખો ભાગ. આખો ભાગ એટલે આ BD 4.8 DEX, તો આખો ભાગ કેટલો થઈ જાય? x + 4.8 થઈ જાય. ઓકે, બસ. ધારો કે પડછાયો DE બરાબર x મીટર, તેથી DE બરાબર x + 4.8 થાય.
ડીઈ એક્સ તો બીઈ 4.8 એક્સ પ્લસ 4.8. હવે આ ફોર્મ્યુલા ફરીથી લખીએ. સીડી છેદમાં એબી ડીઈ છેદમાં બીઈ. કિંમત મૂકીએ. સીડી છોકરીની ઊંચાઈ 0.9, એબી થાંભલાની ઊંચાઈ 3.6, ડીઈ પડછાયો આપણે એક્સ ધાર્યો છે અને બીઈ એક્સ પ્લસ 4.8. શું કરીએ હવે? ચોકડી ગુણાકાર. ઓકે, પણ ચોકડી ગુણાકાર કરવાથી પહેલા આને તમે પહેલા કટ કરી નાખો, નહીતર પછી પોઈન્ટમાં ફસાઈ જશો, અટકી જશો, આગળ કન્ફ્યુઝ થઈ જશો. બહુ ઈઝી સમ છે છતાં પણ. તો સૌથી પહેલા આપણે આને પોઈન્ટ દૂર કરીને કટ કરી નાખીએ. ઉપરથી પોઈન્ટ નીકળે એટલે નીચે 10 અને નીચેથી પોઈન્ટ નીકળે એટલે ઉપર 10. રાઈટ સાઈડ જેમ છે એમ રહેવા દો. 10 10 કટ. 9 એકા 9, 9 ચોક 36 એટલે અહીં આવ્યા 1/4. જમણી સાઈડ જેમ છે એમ જ. હવે આપણે ચોકડી ગુણાકાર કરી. 4 ગુણ્યા x 4x અને 1 આ x પ્લસ 4.8 બંનેને ગુણશે. એક સાથે ગુણાકાર કરો તો તમને ખ્યાલ છે જે હોય એ જ રહેવાનું છે. x વાળા પદ આગળ લઈ લઈએ. 4x માઇનસ x 3x, x ને કરો એકલો. 48 ભાગ્યા 3 આ પોઈન્ટ છે જ નહીં એમ સમજીને વિચારો. 16 તેરી 48. બસ હવે પાછો પોઈન્ટ મૂકી દો એક સ્થાન પછી. 1.6 x બરાબર 1.6. સમ ઓવર. તેથી પડછાયાની લંબાઈ 1.6 મીટર છે. હવે તમે કહેશો કે સર આ તો બહુ ઈઝી સમ છે અને હકીકતમાં છે, પણ કન્ફ્યુઝ પ્રોબ્લેમ ક્યાં થશે તમને ખ્યાલ છે? આ સૂત્ર તમે નહીં નક્કી કરી શકો, કારણ કે આની પ્રેક્ટિસ આ ચેપ્ટરમાં હજુ સુધી ક્યાંય આવી જ નથી. એટલે પ્લીઝ સૂત્ર ડિસાઈડ કરજો શાંતિથી આકૃતિ પરથી, અને આ ભૂલતા નહીં કે બંને ત્રિકોણ એકબીજા સાથે સમપ્રમાણમાં છે, નહીતર નહીં થાય. ઓકે, આ નહીં કરો તો પૂરા માર્ક નહીં મળે. એટલે આ બધું જ બહુ જરૂરી હતું. સ્ક્રીનશોટ લેવું હોય આ વસ્તુનું તો લઈ લો, અને પ્લીઝ 2 વખત આ સમ સોલ્વ કરો, કારણ કે 4 માર્ક આ તમને આરામથી મળી શકે છે. ઓકે, તો આ સાથે આપણો આ ચેપ્ટર પૂરો થાય છે. સ્વાધ્યાય 6.3 બાકી છે, પણ મને જરૂરી નથી લાગતો, કદાચ હું નહીં કરાવું. હેતુલક્ષીના ઓલરેડી વિડીયોઝ અપલોડ થઈ ગયા છે. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું અને પ્લેલિસ્ટમાં પણ આપી દઉં છું. તમે લોકો મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. વિડીયો કેવો લાગ્યો એ મને જરૂર જણાવજો કમેન્ટમાં. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.